જો તમે એક દિવસના રાજા બનવા માંગતા હોય તો તમારી ઈચ્છા હવે પૂરી થઈ શકે છે, કારણ કે ભારતના વિખ્યાત કાર ડિઝાઇનરે ડિઝાઇન કરેલી 25 ફૂટ લાંબી કારમાં બેસી તમે કરોડપતિ હોવાનો અનુભવ કરી શકશો। આ છે લોન્જ લીમો, વિશ્વવિખ્યાત લિમોઝિન કારની પ્રતિકૃતિ। હવે ગરવા ગુજરાતીઓ આ કારમાં બેસી સફરની મજા માણી શકશે। હુન્ડાઈ સોનાટા કાર પર બનાવાયેલી આ 25 ફૂટ લાંબી લોન્જ લીમો ભારતના પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાએ બનાવી છે, જે સામાન્ય કારથી તદ્દન અલગ છે। ये हमने फर्स्ट टाइम अपने हिस्ट्री में सोफ़ा डाला है लिमो में, तो 3-4 चीज़ें हैं जो यूनिक है। लेंथ 1.5 मीटर्स, डिस्कोथिक काइंड ऑफ एटमॉस्फेयर और सोफ़ा। અત્યાર સુધીમાં 600 થી વધુ કાર ડિઝાઇન કરી ચૂકેલા દિલીપ છાબરિયાએ લોન્જ લીમોમાં એલસીડી, ડીવીડી પ્લેયર, ફ્રીજ તેમજ તમારા મૂડને રંગીન બનાવવા રંગબેરંગી લાઇટો પણ ગોઠવી છે। 6 સભ્યો બેસી શકે તેવા સોફા સાથેની આ કાર તમારા ગાડી વપરાય છે અને લગ્નમાં પણ વધારે વપરાવામાં પણ એવા શોખીન લોકો છે કે જે તમે માની ન શકો કે આ લોકો આ કાર લઈ જાય છે, એફોર્ડ કરી શકે છે। પણ હા, લગ્નમાં એમ થાય કે એક વખત જ ખર્ચો કરવો છે ને, કરી નાખો, એન્જોય કરી લો। લિમોઝિનમાં બેસી લગ્ન કરવાનો લાહવો લેવા જેવો તો ખરો, પણ આ માટે ખિસ્સામાં 25,000 રૂપિયા હોવા પણ જરૂરી છે। જો કે એક જ વાર લગ્ન કરવાના હોય તો લીમોમાં બેસી પરણવા જવા જેવું ખરું। ઈટીવી સમાચાર, અમદાવાદ। અંતમાં ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચારો પર। ગુવાહાટી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 170 રનમાં ઓલ આઉટ। શ્રેણી જીવંત રાખવા મેચ જીતવી જરૂરી। ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા હોસ્પિટલમાંથી મુક્ત। આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ગમે ત્યારે થઈ શકે ધરપકડ। લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ। રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા। તિબેટિયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા આજથી અરુણાચલના પ્રવાસે। ચીનનો ઉગ્ર વિરોધ। અને પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો, અનેકના મોત, સંખ્યાબંધ ઘાયલ। તો ઈટીવીના રાષ્ટ્રીય સમાચારમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।